જો આ ગામડાની મજા લેવી હોય ને તો સૌરાષ્ટ્ર આવવું પડે. અમારે ભાઈ છે ને અત્યારે શા બને છે રાતના. અત્યારે 1 વાગી ગયો છે અને 1 વાગે અમે ચા બનાવી છીએ. આ જો આ ચા બનવાનું ચાલુ છે. આ ચૂલા ઉપર ચા બને છો, દેશી ચૂલો. જો કેટલી મસ્ત ચૂલાની સગવડતા છે વાડીએ. અત્યારે બધા મિત્રો અમે વાડીએ બેઠા છે અને શૈલેષ બનાવે છે અમારે ભાઈ. નામ તો આમ અમે એને બીજું નામ આપી છે. આમ કાદરીભાઈ તરીકે ઓળખાય છે પણ શૈલેષભાઈ નું આમ નામ છે. એની સાપ કાદરીભાઈની શા બનાવે 1 નંબર. બાકી મજા જ આવે. અહીંયા દેશી ચૂલો છે ને. દેશી ચૂલા ઉપર શા બને છે. મને તો ધોવાળો લાગે છે. આપણે ત્યાં નહીં ને એટલે તો સીધો ધોવાળો મારી ઉપર આવે. પણ કાદરીભાઈ શા બનાવે છે ને એટલે આપને એમ થયું ચાલો એનો પણ વિડીયો આજ બનાવી નાખવી. એટલે મજા લેવાની છે. સૌરાષ્ટ્રની આ 2 દિવસ છે ને એ જ આ જલસા કરવાના છે આપણે અહીંયા. અને અમારા કાદરીભાઈ આ 3જી મુલાકાત છે અમારી. આ 3જા ફ્રેન્ડ સાથે અત્યારે અમે બેઠા છીએ. રાત્રિના આ 1 વાગી ગયો છે અને 1 વાગ્યાની આ જલસા છે અમારી ચા બનાવવાની. તો ચાલો મિત્રો, આપણી ચા આપણે છે ને આ વાટકામાં ચા પીવાની છે. આવડો મોટો છે એમાં પૂરો આખો ભરીને ચા પીશું. આપણી ચા બનીને તૈયાર થઈ ગઈ. જો આપણે વાટકો ભરી લીધો છે આવડી મોટી સાઈઝ. આ નાનો હતો ને ત્યારે આટલા વાટકામાં પીતો હતો. આજ પાછો મારો વારો આવ્યો છે ચા પીવાનો. આવડો મોટો વાટકો ત્યારે મળે આપણને. બાકી સૌરાષ્ટ્રની જલસા એટલે જલસા. જો આવો મિત્રો, તમે પણ જો આવી જલસા કરવા આવશે મજા. કેમ કે ગામડું તો ગામડું જ છે. તો ચાલો મિત્રો હવે ચા પી લઈ. આ રાત્રિના 1 વાગે ચા પીવા મળતી હોય આપણે ત્યાં ગામડે. કોણ આ જલસા ન કરે. તો ચાલો મિત્રો, તમે પણ પહોંચી જજો ચા પીવા.